તો લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં માહોલ બરાબરનો જામ્યો છે અને આ વખતે રાજ્યમાં પોતાનું ખાતું ખોલવા કોંગ્રેસે કમર કસી છે। કારોબારીની બેઠકમાં કોંગ્રેસે 5 ઠરાવ પણ પસાર કર્યા છે। જો કે ભાજપે કોંગ્રેસની કવાયતને ફગાવી દીધી છે। ત્યારે સવાલ એ ઊભો થાય કે ભાજપના વિકાસના દાવા સામે કોંગ્રેસના 5 મુદ્દાનો પંચ કામ કરશે કે કેમ? લોકસભા ચૂંટણી માટે આક્રમક બનતી રાજકીય કવાયત। ગુજરાતમાં બેઠકોનું ખાતું ખોલાવવા મથતી કોંગ્રેસ। રણનીતિ નક્કી કરવા કારોબારીમાં કોંગ્રેસનો હુંકાર। આ લડાઈ એ આ રાજ્ય અને રાષ્ટ્રની અંદર વ્યવસ્થા બદલવા માટેની લડાઈ છે। ઉમેદવારો નક્કી કરવા કોંગ્રેસે કસી કમર। પાંચ ઠરાવ પસાર કરી જનતાને રીઝવી શકશે કોંગ્રેસ। પાંચના પંચથી ભાજપને માત આપી શકશે કોંગ્રેસ। 17 માં શેઠે આવીને શિરામણ દીધું, પણ સાહેબ મને લાગે છે કે 17 કરતાંય વધુ સારું વાતાવરણ છે। કે પછી આંતરિક જૂથવાદ કોંગ્રેસને ફરી નહીં ફાવા દે। ભાજપને વાઇબ્રન્ટ સમિટ પડશે કે કોંગ્રેસને તેનો વિરોધ? એમાં કેટલા ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, ખરેખર ગુજરાતને શું ફાયદો થયો, અને ખરેખર જો ફાયદો થયો હોત તો આજે બેરોજગારી આટલી બધી નહીં હોત। કારણ કે કોઈ વિકાસની દિશામાં કોંગ્રેસના લોકોએ ધ્યાન આપ્યું જ નથી। ખંડાત્મક નકારાત્મક નીતિથી ચાલ્યા છે। राम मंदिर કોને અપાવશે વોટ? जो कोर्ट का फैसला होगा वो कांग्रेस को मंजूर। पहला सुप्रीम कोर्ट एमने अटकावनो प्रयास कांग्रेसे कर्यो छे અને લોકો હવે ધાર્મિક ધ્રુવીકરણ કરીને સત્તા મેળવવાની ભાજપની ચાલમાં ક્યારેય નહીં આવે। ભાજપના શસ્ત્રથી ભાજપ સામે લડવાની કોંગ્રેસની તૈયારી। આટલા પરિષદો થશે, મોહલ્લા મીટિંગો થશે। શું હશે ભાજપની નવી રણનીતિ? વિકાસના દાવા સામે ટકશે પાંચનો પંચ? વાર પલટવાર। તો આજ બાબતે ચર્ચાની શરૂઆત કરી અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી ભાવનાબેન દવે, સાથે જ કોંગ્રેસ પાર્ટી તરફથી જોડાયા છે વીરજીભાઈ ઠુમર અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે। અચ્છા, જનરલી આપણે શરૂઆત શાસક પક્ષથી કરતા હોઈએ છીએ, પણ આજે વીરજીભાઈ આપનાથી આ ચર્ચાની શરૂઆત કરવી છે। કારોબારી પણ મળી, 5 જે છે એનો 5નો પંચ પણ આપ્યો, ચોરા પર ચર્ચા અને આ બધી વાતો પણ કરી અને ઘણા બધા નેતાએ કાર્યકર્તાઓને મંત્ર પણ આપ્યો। પણ જે દેશની અંદર 26 સીટો ગુજરાતની અંદર જે છે આપણા પ્રદેશની અંદર એ ભારતીય જનતા પાર્ટી પાસે છે। એક સુનામી આવી હતી 2014માં। આ 5નો પંચ આ એક વહેણ બદલી શકશે ખરું એવું લાગે છે? આ કારોબારી આજની કેટલી કારગર નીવડશે? ભારતીય જનતા પાર્ટીએ જે જૂઠા વચનો આપ્યા હતા, લોકો માટે ઉશ્કેરાટના જે ભાષણો કર્યા હતા, 15 લાખ તમારા ખાતામાં જમા કરાવી દઈશું, ખેડૂતોને એમની આયમાં ડબલ કરી દેવા માટે વાત કરશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપશું, મહિલાની સુરક્ષા કરશું। આજે બેન દીકરી સલામત નથી, ખેડૂતો આત્મનિર્ભરના બનાવો વધ્યા છે, રોજગારી 2 કરોડ રૂપિયા આપવા 2 કરોડ આપવાની વાત કરી હતી, બેરોજગારો વધ્યા છે। માત્ર ગુજરાતની જ વાત કરી તો 50 લાખ યુવાનો આજે બેરોજગાર બન્યા છે। ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાના કારણે જે વાતો કરી હતી માત્ર વાહિયાત વાતો હતી। ગુજરાત બરબાદ થયું છે, વાઇબ્રન્ટ ગુજરાત કર્યું છે, ધ્રુજતું ગુજરાત। ગુજરાત આજે ધ્રુજી રહ્યું છે, સામાન્ય માણસ પણ ધ્રુજી રહ્યો છે, ગરીબ માણસ ધ્રુજી રહ્યો છે, બેન દીકરી આજે ધ્રુજી રહી છે। બેન દીકરી આજે જ્યારે કોઈ પણ એની કોલેજમાં જાય છે અથવા નોકરીમાં જાય છે તો ધ્રુજી રહી છે। વાઇબ્રન્ટ એટલે શું છે? માત્ર વાહિયાત વાતો કરીને ગુજરાતની ગરિમાને નુકસાન પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। એવા સંજોગોમાં આજે અમે જે 5 ઠરાવ કર્યા છે, ખેડૂતોની સલામતી, બેન દીકરીની સલામતી, ભારતીય જનતા પાર્ટીએ જે વાતો કરી છે એ વાહિયાત વાતો છે। 5 વર્ષ પૂર્ણ થવા જાય છે,
આ દેશ આ રાજ્યના એક વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, હું ના નહીં પાડું, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતનો વ્યક્તિ આ દેશનો વડાપ્રધાન બન્યો છે. મોરારજીભાઈ પણ દેશના મુખ્યમંત્રી બન્યા છે, દેશના વડાપ્રધાન બન્યા છે, પરંતુ ત્યારે કાળાબજારી નાબૂદ કરવા માટેનું કાર્ય કર્યું હતું. છતાં પણ 1977માં એમની સરકાર આવી હતી, 1980માં એને ફેંકી દીધા. મોદી સાહેબ માત્ર વાતો કરે છે, વાહવાહી કરે છે, ગરીબના નામે પોતે સેન્ટિમેન્ટ ઉભરાવાની વાતો કરે છે, મંદિરના નામે લોકોની મજાક કરે છે. એવા સંજોગોમાં ગુજરાત તો સરદાર પટેલનું ગુજરાત છે, ગુજરાત તો ગાંધીનું ગુજરાત છે. અંગ્રેજોને હાંકી કાઢવાની જો કોઈ કવાત કરી હોય અને અંગ્રેજોની જો સાથે કોઈ કોકલેદી કરી હોય તો એ RSS ને ક્યારેય ગુજરાત નહીં સ્વીકારે. એટલા માટે આજ વખતે 26 બેઠકો ગુજરાત કોંગ્રેસને આપવાની છે. માત્ર વાહવાહીમાં 26 બેઠકો સાથે એક પણ બમ્પ નહોતો આવ્યો. દમણ પણ આપ્યું, સેલવાસ પણ આપ્યું અને બધી જ એને બેઠકો કોંગ્રેસે જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપ્યા પછી માત્ર વાહવાહી કરી. અને હું ગરીબ માણસ છું, હું આ વાતો કરું છું, એવી વાહવાહી કરીને જે માણસ આ દેશનો વડાપ્રધાન કર્યો છે, ગુજરાતની ગરીબાને જેને કલંક લગાડ્યું છે, એવા વ્યક્તિને ક્યારેય ગુજરાત સહન નહીં કરી શકે. એટલા માટે ફરી વખત ગુજરાતને અને દેશને નંબર 1 બનાવવા માટેનું કામ કરનાર એ કોંગ્રેસને ફરી વખત સત્તાસ્થાને બેસાડશે. કોંગ્રેસ ખેડૂતોની સાથે છે, બહેનોની સાથે છે. આજે એ પરિસ્થિતિ થઈ છે. ચલો આવનારો સમય બતાવશે. પણ ભાવનાબેન, આ વીરજીભાઈ આટલું બધું કહી રહ્યા છે, દાવાઓ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાય પે ચર્ચા, એની સામે ચોરે પે ચર્ચા, તો જે છે ભાજપના જ શસ્ત્રથી ભાજપ સામે લડવા આવતા હોય એવું લાગે છે. ચાય ને ચોરાનો કોઈ વિષય જ નથી. એ તો એક પ્રચાર માટેની એક સ્ટ્રેટેજી છે. પરંતુ આખો વિષય એ છે કે દેશમાં જેણે સૌથી વધારે શાસન કર્યું એવી આ દેશની પહેલી કોંગ્રેસ પાર્ટી કે જેણે આ દેશને ગરીબ રાખ્યો, જેણે આ દેશને પછાત રાખ્યો, જેણે આ દેશને ભ્રષ્ટાચારથી ખદબદતો રાખ્યો, જેણે વિશ્વની અંદર દેશની જે કીર્તિમાન વધારવું જોઈએ એ વધાર્યું નથી, એની જગ્યાએ માત્ર ને માત્ર આજે કહી શકું કે 4.5 વર્ષની અંદર માનનીય મોદીજીએ જે કામ કર્યું છે, એટલે અમારો આખો જે પ્લાન છે ચૂંટણી લડવાનો એ બહુ જ સ્પષ્ટ છે કે વિકાસના નામે જ અમે મત લેવાના છીએ અને સૌનો સાથ સૌનો વિકાસ. એટલે અમે કોઈ જાતિઓમાં માનતા નથી, અમે કોઈ ધર્મની વાત કરતા નથી. કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મની વ્યક્તિ હોય, આ દેશનો નાગરિક હોય, એને વીજળી મળવી જોઈએ, એને શિક્ષણ મળવું જોઈએ. આપ જાણો છો કે દેશનું વીજળીકરણ ભારતીય જનતા પાર્ટીએ મોદીજીની સરકારે આ 4.5 વર્ષની અંદર કર્યું છે. એ જ રીતે 1 કરોડથી વધારે આવાસો આજે ભારતીય જનતા પાર્ટીએ બનાવીને 4.5 વર્ષમાં આપ્યા છે. ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ જે સ્કીમ છે, સીધા એકાઉન્ટની અંદર 33 કરોડથી પણ વધારે એકાઉન્ટો ખુલ્યા છે પબ્લિકના. 1 કરોડથી અને આપણે જોઈએ છે કે 33 કરોડથી વધારે જે એકાઉન્ટ ખોલાયા છે એ ડીબીટીને કારણે 90,000 કરોડ દર વર્ષની બચત આજે આપણા બચત ખાતાઓની અંદર થાય છે. અને એટલું જ નહીં, પરંતુ આ દેશની અંદર કિસાન માટે પણ બીજથી બજાર સુધી આજે પાક વીમા યોજના કરી છે. અને આપણે જાણીએ છીએ કે કિસાનો એ આ દેશનો તારણહાર છે. અને આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે જગતનો તાત એ કિસાન છે. તો કિસાનને તો આપણે જાણીએ છીએ કે દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે, તો એને પાણીની સગવડ આપવી જોઈએ, એને વીજળીની સગવડ આપવી જોઈએ, એને માર્કેટની સગવડ આપવી જોઈએ. અગર આપણે સગવડ જ ના આપીએ અને માત્ર બીજી વાતો કરીએ, માત્ર કોઈ ગરીબ વ્યક્તિને એક રોટલો એક દિવસ આપવાથી કઈ ના થાય, પરંતુ એ સર્જન કરી શકે. ગુજરાતના ખેડૂતો અત્યારે આ જ વાત કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો પણ અત્યારે આવું જ કહી રહ્યા છે કે ખેડૂતોને આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. પણ અત્યારે ખાલી ફક્ત એક ખેડૂતોનો પ્રશ્ન નથી, અત્યારે ઓવરઓલ વાત થઈ રહી છે ચૂંટણી લક્ષી રણનીતિની. ત્યારે સવાલ અહીંયા પ્રશાંતભાઈ એ આવે કે બંને પક્ષો દ્વારા રણનીતિ તો શરૂ કરવામાં આવી છે, પણ કકળાટ બંને પક્ષોની અંદર છે, ખેંચતાણ બંને પક્ષોની અંદર છે. 26 બેઠક અત્યારે સ્કોર 26-0 છે. પણ આગામી સમયની અંદર ક્યાંક ને ક્યાંક શું થઈ શકે, પાસા પલટાઈ શકે, પક્ષ પલટાવો થઈ શકે, કારણ કે અત્યારે તો પૂર જોશમાં એની હવા ચાલી રહી છે. કઈ રીતની રણનીતિ હોઈ શકે બંને પક્ષોની?
લોકસભાની મેચ પહેલાંની છેલ્લી ઓવરો ચાલે છે એટલે બધા સિક્સરો મારવાનો પ્રયત્ન કરે. જેમ હમણાં મને ક્યાંક સંસદમાં ગડકરી સાહેબ બોલ્યા હતા કે મોદી સાહેબ 6 સિક્સર મારવાના છે 6 બોલમાં મેચની પહેલાં. એમ કોંગ્રેસે પણ ધીરે ધીરે શરૂ કર્યું. આજે એક તમે જોઈ શકો છો બિમલભાઈ શાહે કોંગ્રેસ જોઈન્ટ કર્યું એટલે ધીરે ધીરે આવી રીતે એકાદ સિક્સર વેવ બાદથી આવતી ચાલુ થશે. પણ ઓવરઓલ આ ઇલેક્શનને જો ધ્યાનમાં રાખીએ તો આપણે ઇલેક્શનના મુદ્દાઓને ધ્યાનમાં રાખવું જોઈએ, નહીં કે આક્ષેપ પ્રતિ આક્ષેપની. હમણાં આપણે અહીંયાથી જ વાત કરીએ કે માન્ય વીરજીભાઈએ વાત શરૂ કરી તો બીજેપીથી શરૂ કરી અને ભાવનાબેને શરૂ કરી તો કોંગ્રેસથી શરૂ કર્યું. આપણે શું કરવાનું છે, અમે પ્રજાની વચ્ચે આવીને શું આપવાના છે. એટલે ઓવરઓલ જ્યારે 2014નું ઇલેક્શન હતું ત્યારે મોદી સાહેબ એવું કહેતા કે ફ્રેજાઇલ 5 આપણી દેશની ઇકોનોમી ફ્રેજાઇલ એટલે બ્રોકન તૂટી ગઈ છે અને અમે એને ફેબ્યુલસ 5 માં લઈ જઈશું. હવે ફેબ્યુલસ 5 થઈ છે કે નહીં તો મને નથી ખબર, પણ અત્યારે ફેક 5 કદાચ બની હોય એવું મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. એ કહેતા હતા ઇકોનોમી પેરાલિટિક થઈ ગઈ છે એટલે ઇકોનોમીને પેરાલિસિસ થયો છે. પેરાલિસિસની દવા કરતા એને આપણે ક્યાંક ને ક્યાંક ડાયાલિસિસ પર મૂકી દીધી હોય એવું મને ક્યાંક ને ક્યાંક ઓવરઓલ ઇકોનોમીની જીડીપીના આંકડાની જો વાત કરીએ, આપણે આંકડાની માયાજાળની વાત કરીએ, વત્તા છેલ્લી ઓવરની જે સિક્સરોની વાત કરું છું એમાં એક પાવર પ્લે, એક છેલ્લી ઓવર બાકી છે બજેટ. હવે જે બજેટ આવવાનું છે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં, કદાચ એટલે ઇલેક્શન ડિક્લેર થયા તો થોડું વહેલું આવે, તો એ બજેટ જે આવવાનું છે એમાં કદાચ મોદી સાહેબ પાવર પ્લેમાં કેવી બેટિંગ કરી શકે છે અને આમ જનતાને, કારણ કે આપણે ખેડૂતની વાત કરીએ છીએ, આપણે ગરીબોની વાત કરીએ છીએ, એની સાથે સાથે એક મધ્યમ વર્ગ પણ એવો છે જે ખરેખર સાચા અર્થનો ટેક્સ પેયર છે. ટેક્સ પેયરની અંદર વાત કરું તો હમણાં આપણે છેલ્લો જે મોટો ઘોટાળો થયો PNB નો, એમાં જે મેહુલ ચોકસી એનું ભારતીય નાગરિકત્વ આજે રદ થયું અને કોઈ એક કન્ટ્રી એન્ટેગાએ હાઈ કમિશને ભારતનો એનો પાસપોર્ટ પાછો મોકલાવ્યો છે. એટલે હવે આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ ઓવરઓલ કે ક્યાં ઇકોનોમી કોણ ક્યાં લઈ જઈ રહ્યું છે, ક્યાં જઈ રહી છે, કોણ કેવી બેટિંગ કરે છે, હવે ધીરે ધીરે ખ્યાલ આવી જશે. પણ મેં કીધું એમ કે આપણે ખરેખર દેશના મુદ્દાઓને લઈને વાત કરવાની છે, નહીં કે આક્ષેપ પ્રતિ આક્ષેપ. બિલકુલ, આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થવાના જ છે અને થતા આવ્યા છે, થતા રહેશે પણ. કદાચ એને તો કોઈ રોકી નહીં શકે અને એની સાથે સાથે પક્ષ પલટા, તડજોડને પણ નહીં રોકી શકાય. પક્ષ પલટા વિશે વાત કરવી છે આગળ. એકબીજાને ખેંચવામાં, એકબીજાના નેતાઓને ખેંચવામાં અત્યારે પક્ષો લાગ્યા છે, પણ પોતાનું ઘર તૂટે છે એનું શું, આજ મુદ્દે આગળ ચર્ચા કરીશું. તો ભાવનાબેન, રાષ્ટ્રીય નેતાએ તો કહ્યું આ બાબતે, પણ આપની પ્રતિક્રિયા ચોક્કસથી લેવા માંગીશું, કારણ કે ઈવીએમ ઘણા સમયથી ગાજતો મુદ્દો છે અને હવે એક હેકરે આવો દાવો કર્યો છે, તો હેકોથોનની અંદર એ પણ દાવો કર્યો છે, તો શું કહેશો આ બાબતને લઈને? ખૂબ જ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હારવાની ચિંતામાં આ બધું કરી રહી છે. મારો એ પ્રશ્ન છે કોંગ્રેસને કે હમણાં જ જે વિધાનસભાની ચૂંટણી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, એમાં કેમ ઈવીએમ ખરાબ નથી? કારણ કે ત્યાં એ જીત્યા છે. એટલે જ્યારે જીત મળતી હોય છે ત્યારે કોંગ્રેસ ઈવીએમ ખરાબ છે એવું દલીલ નથી કરતી, પરંતુ જ્યારે એને લાગતું હોય છે કે અમે હારી રહ્યા છીએ અથવા તો જ્યાં હાર્યા છે એના માટે ઈવીએમ ખરાબ છે એવો આક્ષેપ કરે છે. ખાસ કરીને અહીંયા મારે કહેવાનું છે કે ચૂંટણી પંચે બહુ જ સ્પષ્ટપણે આખા દેશની અંદર બધાને કહ્યું હતું કે જે કોઈ ટેકનિશિયન હોય કે કોઈ મોટા જાણકાર હોય કે રાજકીય પક્ષના વ્યક્તિઓ હોય, આ ઈવીએમને હેક કરીને બતાવે, એને શો માટે મૂક્યું હતું અને ત્યારે કોઈ પણ ઈવીએમ હેક આપણે ત્યાંથી કરી શક્યા નહોતા. હવે આપણા દેશના લોકો આટલા બધા ઓછા બુદ્ધિવાળા છે એવું માનો છો કે બ્રિટનના લોકો બહુ મહાન છે અને એ હેક કરવાની પદ્ધતિ જાણે છે? જો આ એક સ્ટન્ટ છે અને આ દેશ વિરોધી. તમે જુઓ કે જ્યારે કોંગ્રેસ સત્તા મેળવવા માટે નવાઝ શરીફ પાસે, પાકિસ્તાન પાસે જઈ શકતું હોય તો આ દેશના લોકતંત્રને બદનામ કરવા માટે એ કોઈ પણ ઉપાય કરી શકે. શું કહેશો વીરજીભાઈ? હવે નવાઝ શરીફ પાસે કોઈ બથ ભરવા કોણ ગયું એ મારા ભાવનાબેનને મારે કહેવાની જરૂર નથી. અફઘાનિસ્તાન જઈને આ દેશનો પ્રધાન સેવક એક બર્થડેમાં એને બથ ભરવા જાય. આ દેશની કમનસીબી છે કે આ દેશનો આ પ્રધાન સેવક આટલો નબળો બન્યો છે અને એ પાછી વાત કરે છે. ઇંગ્લેન્ડની વાત તરફ જતા હોય બેન, ત્યારે મારે કેવું છે કે ઇંગ્લેન્ડે આટલા વર્ષ સુધી દેશ ઉપર રાજ કર્યું છે, દુનિયા ઉપર રાજ કર્યું છે. એ ઇંગ્લેન્ડના લોકો એમ કહે છે કે હેક થઈ શકે છે અને છતાં ભાવનાબેન ન માનતા હોય તો મારે ભાવનાબેનની બીજી વાત નહીં કરું, પણ ભાવનાબેન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે. ભારતીય જનતા પાર્ટી માટે તો એ કામ કરી રહ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીમાંથી એનો આત્મા બહાર કાઢે તો ખબર પડે
કે દેશમાં શું ચાલી રહ્યું છે, વીરજી, દેશમાં એક જે વાત ચાલી સ્પષ્ટ રહ્યું કરું, please. છે, જે દેશમાં ચાલી રહ્યું છે એ દેશને બરબાદી વીરજીભાઈ. તરફ લઈ જવા તરફ આગળ વધી રહ્યું છે. ભાવનાબેન, તમારી જે કોઈ વાત હશે, વીરજીભાઈ, તમારી જે હું- કોઈ વાત હશે હું સાંભળીશ. ના, ના. તમારી વાત મેં બરાબર સાંભળી ના, ના, છે. હું તમારી સાથે વાત કરવા એ માંગુ છું. પરિસ્થિતિમાં આજે દેશને બરબાદી તરફ લઈ જવા માટેનું જો કોઈ કામ કર્યું હોય, દેશને આવડો મોટો એટલો બધો અત્યારે ખાડો કર્યો છે, દેશ દેવામાં ડૂબી ગયો છે, એ દેશને દેવામાં ડૂબાડવાનું કોઈ જો પાપ કર્યું હોય તો નરેન્દ્ર મોદી અને અમિત શાહે કર્યું છે. એ દેશ ક્યારેય ભૂલી નહીં શકે. આત્મામાંથી બહાર નીકળીને જો મારા બેન, મારા મોટા બેન છે, મારા વડીલ છે, વીરજી, હું એટલે જ તમારી સાથે વાત કરવા માંગુ મારી છું. પહેલા વચ્ચે નથી બોલતી. પોતે MP રહી ચૂક્યા છે, પણ એના આત્માથી બહાર નીકળીને દેશ માટે અને ગુજરાત માટે કામ કરે તો સરદાર પટેલ અને ગાંધીજીએ આ દેશને વીરજીભાઈ, સ્વતંત્રતા અપાવી છે. ભાવનાબેન, શું ત્યારે વીરજીભાઈ, ભાવનાબેન એ આત્માથી બહાર નીકળીને વાત કરે તો હું બેનને તો વાત સાંભળો મારી. હું સાંભળ્યા જ, મેં બેનને બહુ સાંભળ્યા છે. નહીં, હું એમ મેં બેનને કહેવા બહુ માંગુ, સાંભળ્યા છે. વ્યક્તિગત વાત કહેવા માંગુ બેન છું. જ્યારે વાત કરી ત્યારે હું ક્યાંય બોલ્યો નથી. સ્પષ્ટ ના, ના, હું હું તમારા ક્યાંય વચ્ચે બોલ્યો નથી. નથી. હું વચ્ચે પણ એને ટોકવા Please, માંગતો તમને નથી. હું પણ રોકવા ભાવનાબેન, માંગતી નથી. તમારા હાથમાંથી પણ બહાર મારે- નીકળો. આ દેશને બરબાદી તરફ લઈ તમારે જવા મને માટેનું કહેવું એટલું કહી દો. જો કોઈ કામ પણ કરતા મારી હોય વાત તમારે સાંભળવી તો પડશે. નરેન્દ્રભાઈ મોદીએ આ મારી- દેશને બરબાદી તરફ લઈ ગયા છે. નુપુરભાઈ. ખેડૂતો જી, આજે જી. મરી રહ્યા છે, ગરીબ માણસો મરી રહ્યા જી, છે. ભાવનાબેન, શું કહેશો? GST અને જી, નોટબંધીના જી, કારણે જી. દેશ બરબાદ જી, થયો જી, છે. વીરજીભાઈ, ભાવનાબેનની વાત સાંભળી લઈએ. વીરજીભાઈએ મને કહ્યું કે ભાજપ માટે કામ કરે છે. ભાઈ, ભારતીય જનતા પાર્ટી તો ચોક્કસ મારી પાર્ટી છે, પણ હું તમને આજે સ્પષ્ટપણે કહું છું કે દલ સે દેશ મહાન હૈ. એ પાર્ટીની હું કાર્યકર્તા છું, દલ મહાન નથી. અગર દેશ માટે થઈને મારે કે મારા કાર્યકર્તાઓએ દલને એક બાજુ મૂકવું પડે તો અમે મૂકેલું છે. સત્તા બીજી વાત દલને એક બાજુ But મૂકો. please, આ દેશ please, માટે કામ કરો. દેશ મહાન માત્ર છે. સરદાર હવે પટેલના સત્તા- સ્ટેચ્યુ બનાવીને નહીં, કામગીરી નહીં થઈ શકે. સ્ટેચ્યુ તો બનાવવું સરદાર પડે, ભાઈ. પટેલનું સ્ટેચ્યુ સરદારને બનાવવા ભારત માટે રત્ન જે પણ યોજના ઉપર તમે તમે કામ આપ્યો, કર્યું ભાઈ. છે, એનું રાજીવ ખાતમુહૂર્ત ગાંધી- કરવા માટેનું જો કોઈ વીરજીભાઈ, સૌભાગ્ય પ્રાપ્ત વીરજીભાઈ, કર્યું હોય, રાજીવ તો જવાહરલાલ ગાંધીને નહેરુએ ભારત રત્ન આપો છો. રાજીવ ગાંધીને ભારત રત્ન આપો છો. અને સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન નથી આપતા. આ કેવી અરે, નીતિ તમારી? સરદાર આ પટેલને ભારત ગુજરાતનો રત્ન નહીં. સપૂત. તમે તો ગુજરાતનો માત્ર સપૂત તમારા ભારતીય સરદાર જનતા વલ્લભભાઈ પાર્ટી પટેલ. જે અંગ્રેજો સાથે આપ બંનેને રોકવા માંગીશ. આપ બંનેને રોકવા માંગીશ. આમાં મુદ્દો એ છે મુદ્દો ઈવીએમ નો છે. એ સરદાર પટેલે RSS મુદ્દો ઈવીએમ નો છે અને મુદ્દાને ક્યાંક સરદાર પટેલ લઈ જઈ રહ્યા છીએ. ભાવનાબેનમાં તાકાત આમાં છે. વીરજીભાઈ પ્લીઝ, મુદ્દો ઈવીએમ નો છે. સરદાર પટેલ માટે શું કર્યું એના કરતા સરદાર પટેલે આપણા માટે શું કર્યું એ ચર્ચા થાય તો વધુ સારું છે. કારણ કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત છે કે સરદાર પટેલ માટે આપણે શું કર્યું. ખેર, એ ચર્ચામાં નથી પડતા. પણ જ્યાં ઈવીએમ ની વાત આવે છે, ઈવીએમમાં એવી પણ એક વાત ભાવનાબેન છે કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાતમાં 2014માં દિલ્હી વિધાનસભામાં આ બધામાં ગડબડી કરવામાં આવી હતી એવો હેકરે દાવો કર્યો છે. એટલે આમાં નહીં, કંઈક તો નુપુરભાઈ, હશે મારે ને. એટલે જ કેવું છે હા. કે આજે તમે નામ બોલ્યા ને, મહારાષ્ટ્ર પછી રાજસ્થાન, આ ઉત્તર પ્રદેશ, ગુજરાત, જી. જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતી એ વખતે હેકર્સે કહ્યું કે હેકિંગ થયું છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યાં જીતી ત્યાં પણ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે આજે પણ સ્વીકારતા નથી, અમે જરૂર જીતા છીએ, અમે જરૂર જીતા છીએ. રાજીવ ગાંધી, રાહુલ ગાંધીનું આજે આ કાવતરું છે, ઈવીએમમાં આ ખામી છે, કોંગ્રેસનું કાવતરું એ અમે છે, સ્વીકારીએ આ છીએ કપિલ અને એના સિબ્બલનું માટે મારી કાવતરું જરૂર છે. છે. આજે કદાચ દેશના ભાવનાબેનના સાંભળ્યા હોય ના, તો ના, ભાવનાબેનનો લોકતંત્રને પ્રશ્ન છે. બદનામ કરી રહ્યા છો તમે. કોઈ Please, બદનામ નથી આ કરતા. દેશને બદનામ રાહુલ ના ગાંધીએ કરો. દેશના- Please, એ દેશને દેશના બદનામ ના કોંગ્રેસ કરો. તરીકે તમે કહ્યું. ચૂંટણી લડો, તમે અમે આજે ચર્ચા જીતીએ કરો, છીએ, પણ છતાં દેશ પણ બદનામ ના EVM કરો. ખામી છે. દેશને હું હલકો આજે ના પણ પાડો. સ્વીકારું છું. દેશને ભાવનાબેનને હલકો ના સ્વીકારતા પાડો. હોય Please, તો ભાવનાબેનની please, ખામી છે. એ દેશને ભાજપની હલકો ખામી ના છે, પાડો. અમારી દેશને નહીં. હલકો ના પાડો. દેશના દેશના હલકો લોકોને હલકો પાડવાનું ના કામ જો પાડો. કોઈએ કર્યું હોય, લોકશાહી તો અને આ બંધારણને દેશના હલકો ના નરેન્દ્ર મોદીએ પાડો. કર્યું છે. આ દેશનું એ દેશની બંધારણને માફી હલકો માંગે. ના પાડો. આવો નબળો વડાપ્રધાન અત્યાર બિલકુલ, સુધીમાં બિલકુલ. મળ્યો હોય તો પહેલો વેળો નરેન્દ્ર અરે મોદી ભાઈ, મળ્યો છે. આ એના કારણે આજે દેશ સૌથી બરબાદ થયો છે. અરે તમે દરેક આજે દેશ બરબાદ થયો છે. મેગેઝિનમાં જુઓ એના છો, જશોદાબેનને જે સર્વેમાં સાચી જુઓ વ્યક્તિ છો આખા કે દેશની વાત મોદી કરે છે. strongest છે. સવાલ થવી જોઈએ. મોદી એની is the ઘરવાળીને strongest સાચી શકતા prime વ્યક્તિ minister આજે for દેશ India. માટે વાત કરતો હોય તમે તો સર્વે સરળ થવો જોયા જોઈએ. ભાઈ? એની માતાની સાચી શકતા વીરજીભાઈ, વ્યક્તિ આ સર્વેમાં દેશ માટે મોદીજી સૌથી અરે આગળ છે. મોદી તો સર્વેમાં બિલકુલ, બિલકુલ, મોદીજી બિલકુલ, બિલકુલ, સૌથી બિલકુલ. આગળ છે. આપણે જ્યાં ઈવીએમ ની વાત
વાત કરી રહ્યા છીએ ત્યારે વીરજીભાઈ અચ્છા પ્રશાંતભાઈ, હવે અહીંયા જે ઈવીએમ ને લઈને આ તો કોઈ નવી વાત નથી. ભાજપ કોંગ્રેસ વચ્ચેની આ નોકઝોક, આક્ષેપ પ્રત્યાક્ષેપ ઈવીએમ ને લઈને થઈ રહ્યા છે. પણ જ્યારે કોઈ એક્સપર્ટ વાત કરતું હોય, ભાવનાબેને પણ વાત કરી હતી કે ભાઈ ઈવીએમ ચેલેન્જ તરીકે ખુલ્લું મુકાયું હતું કે ભાઈ હેક કરી બતાવો, અને હવે એક હેકર દાવો કરે, ગુજરાતની વાત કરે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તો ક્યાંને જોઈ શકાય? એટલે ઈવીએમમાં જે રીતે ઠીકરા ફોડાઈ રહ્યા છે એવું લાગે છે કે ઇલેક્શન સે ડર નહીં લગતા સાહેબ, ઈવીએમ સે ડર લગતા હૈ, એના જેવી વાત છે. અને એટલા માટે જ ભાવનાબેને જે વાત કરી એમાં હું એક વાત ઉમેરું કે એનો જ્યારે ડેમો મૂક્યો, હવે વીવીપેટ મશીન જે આવે એને એક ઇન્ટિગ્રેટ કરવા માટે આવ્યું છે કે તમે જે બટન ઉપર ક્લિક કરો છો એની સ્લીપ વીવીપેટ મશીનમાં 3 સેકન્ડ માટે બહાર આવે છે અને તમને ખ્યાલ આવે કે મેં કોને વોટ આપ્યો છે, એ મેં જેને આપ્યો છે એ ત્યાં મને દેખાય છે કે નહીં, અને પછી એ ઓટોમેટિક રોલ અંદર જતો રહે છે. તો વીવીપેટ એ ચોખ્ખે ચોખ્ખું એનું એક પ્રૂફ છે કે ભાઈ તમે જેને વોટ આપ્યો છે ત્યાં જઈ રહ્યો છે. હવે આમાં હેકિંગ કે પાછળથી એની સાથેના ચેડા ક્યાંય મને એવો કે અવકાશ અત્યારે તો દેખાતો નથી હાલ પૂરતો. બિલકુલ બિલકુલ. હવે ઈવીએમ ની તો વાત જ્યાં થઈ જ રહી છે, પણ સાથે સાથે હવે મુદ્દો આગળ પણ આ ચર્ચાને ચલાવી છે, અને આગળ મુદ્દો એ કરવો છે કે ક્યાંક વીરજીભાઈ 26 બેઠકોનો તમે દાવો તો હમણાં કર્યો, પણ આ 26 બેઠકોના દાવાની વચ્ચે વચ્ચે વસ્તુ ક્યાંક એ આવે છે કે કોંગ્રેસના ઘરમાં જ કકળાટ છે. કદાચ તમે નહીં સ્વીકારો, પણ આ દુનિયાને દેખાય છે કે ભાઈ સિનિયર અને જુનિયર વચ્ચેનો કકળાટ ચાલે છે. હવે આ ઘરનું સાંધશો, 26 બેઠકો લાવશો, રાઘવજીભાઈને પણ લાવશો, શું કરશો, કેવી રીતે કરશો? ઘરમાં તો નાનો મોટો વાસનો ખખડતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં ખખડે. નીતિનભાઈની આપણા જે દશા કરી એ આપણે ભાવનાબેન સાથે ચર્ચા કરીશું. આપણે કોંગ્રેસની તમારી સાથે વાત કરવી છે, પણ હું એ જ વાત કરવા દે. નીતિનભાઈની જે હમણાં દશા કરી, આપણે ભાજપ સાથે વાત કરીશું. એની નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાનો પ્રધાન, એને બિચારાને ચાલીને ડગુક જવું પડે. માત્ર અમારી શું કામ વાતો કરો છો? ઘરમાં તો વાસનો ખખડતા હોય છે. કોંગ્રેસમાં અહેમદ પટેલ આજે આવ્યા હતા, બધું જ સમાજ સૂત્રું છે, કોઈ જગ્યાએ કઈ મુશ્કેલી નથી. માત્ર ભારતીય જનતા પાર્ટી ખોટી દેશને અને ગુજરાતને ગુમરાહ કરી રહી છે. અમારા બધા જ આગેવાનો, સિનિયર અને જુનિયરો સાથે છે, કોઈને કોઈ જગ્યાએ વાંધો નથી. અચ્છા, એક એવી વાત પણ વીરજીભાઈ મળી છે, એક વીરજીભાઈ એવી વાત પણ મળી છે કે રાઘવજીભાઈને પાછા લાવો છો તમે, એના માટે પ્રયત્નો ચાલુ છે. એટલે એક વસ્તુ લઈ શકાય ને કે રાઘવજીભાઈ જો આવતા હોય તો આખી બાપુવાળી પેનલ તમે પાછી કોંગ્રેસમાં ઉઠાવો છો. રાઘવજીભાઈ તો બિચારો થઈ ગયા છે. મને હમણાં જ મળ્યા, મારા ખાસ મિત્ર છે. મને કે વીરજી, હું તો બદનામ થઈ ગયો, હું બરબાદ થઈ ગયો. આ ભારતીય જનતા પાર્ટીએ મને જે આપેલી વાતો હતી એ પૈકીનું કાંઈ ન નીકળ્યું, એટલે હવે મારે તો ન છૂટકે. વિમલ શાહ તો ભારતીય જનતા પાર્ટી હતા, અને કોંગ્રેસના જે લોકો અમે ત્યાં ભારતીય જનતા પાર્ટી ચાહતા, અમને બરબાદ કરી દીધા છે. અમારું રાજકારણ પૂરું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, એટલે મારે કોંગ્રેસમાં પાછું આવું છે. રાજકીય મારા મિત્ર અને રાઘવજીભાઈ કહ્યું હતું, એટલે રાઘવજીભાઈને છેતરવાનું કામ કર્યું છે. 100 કરોડ રૂપિયા વેચવા અને ખરીદવાનું કામ જો કોઈ કરતા તો ભારતીય જનતા પાર્ટી છે. કરપ્શન કરનારી પાર્ટી. 100 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોંગ્રેસના ધારાસભ્યો ખરીદે, કોંગ્રેસના ધારાસભ્યો વેચાય છે, એ વાત સાચી. ધારાસભ્યો વેચાતા નથી. કરોડો રૂપિયામાં આ બરબાદી તરફ જે કાળું નાણું, જે નોટબંધીના કારણે કાળું નાણું કર્યું છે, એના કારણે તમે 100 કરોડ કહ્યું, પછી પાછા રાઘવજીભાઈ ગયા, એટલે વેચાય છે એવું માની શકાય ને? કુમારસ્વામી એમ કીધું કે 60 કરોડમાં અમારા ધારાસભ્યો ખરીદવામાં આવે છે, એટલે કોંગ્રેસના ધારાસભ્યોની બોલી લાગે છે એવું કહી શકાય ને? એકાદ બે વેચાતા હશે, હું સ્વીકારું છું, પણ વેચાયેલા લોકો જે છે એને હવે ખબર પડી છે કે વેચાણા પછી અમારી બરબાદી. ભાવનાબેન શું કહેશો? રાઘવજીભાઈ પ્લીઝ, તમે સ્વીકાર્યું, બહુ આનંદ થયો મને કે એક વીરજીભાઈ તમે જે સ્વીકાર્યું, વીરજીભાઈ ઠુમર આપે સ્વીકાર્યું, એટલે હું બોલવા જતી હતી કે રાઘવજીભાઈએ હમણાં જ અહીંયા સ્ટેટમેન્ટ એમનું આપણે સાંભળ્યું, સંદેશ ચેનલે સંભળાવ્યું કે ભાઈ આ અફવા ચાલી રહી છે. એટલે હવે કદાચ વીરજીભાઈ કહે છે એ વાતને મારે માન્ય રાખવી કે રાઘવજીભાઈ કે છે એને રાખવી? એટલે મૂળ તો એમણે જે ચર્ચા એમની જે બંને વચ્ચે થયેલી એની અહીંયા બહુ સરસ વાત કરી કે ખરીદાયા હશે, હવે અમે પસ્તાયા છીએ, અમારું રાજકારણ પતી ગયું છે. એટલે ખરીદવાની વાત, ખરીદવાની ના વીરજીભાઈ, વીરજીભાઈ એ ચિંતા તમે શું કામ કરો છો? તમે રૂપાણીને પતાવી શું કામ આ ચિંતા કરો છો? તમે ચિંતા ના કરો, તમારા સોનિયાબેન અને રાહુલને સંભાળીને ચાલો. કોઈને વીરજીભાઈ, સોનિયાબેન અને રાહુલના પગચંપી કરો તમે.
એની આરતી ઉતારો, સોનિયા અને રાહુલને આરતી ઉતારો. તમારા ભલભલા બુદ્ધિશાળી નેતાઓ આજે એની આગળ પાણી ભરે છે. રાહુલજી પાણી ભરે છે. જે રાહુલને એનસીસી એટલે શું એ ખબર નથી, એ રાહુલને તમારા બુદ્ધિમાન કહેવાતા નેતાઓ પગે પડે છે. એ સોનિયાજીના પગે પડે છે. આ તમારી લાચારીનું કારણ શું છે? લાચારીનું કારણ આ શું છે? દેશના વડાપ્રધાન લાચારીનું કારણ નરેન્દ્ર શું છે? મોદીએ સ્વીકાર્યા નહોતા. એક હતા દુનિયાના એક મહત્વના વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવ્યા. એ ભાવનાબેનને કદાચ અરે નહીં જોયું હોય. રાહુલજી, કેરાલાની જે લોકોએ સ્વીકાર્યા છે દુબઈ જેવા દેશના મુસ્લિમ NGO એ ભેગા કરી આપ્યા અરે છે. મુસ્લિમ NGO તો તમારી કોઈ વેચાતી NGO હશે, મને ખબર નથી. મુસ્લિમના નામે વેચાતું રાખવાનું કામ કરનારી ભારતીય જનતા પાર્ટી છે. આજે કેરેલા ભાજપના એટલા માટે વખાણ કરવા પડે. આ પ્રશંસાથી નથી આવ્યા, પ્રેમથી રાહુલને મળવા નથી આવ્યા. બિલકુલ. આ દેશ વિરોધી તાકાત રાહુલને મળવા આવી હતી દુબઈ. ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે, ઘણી બધી વાતો થઈ શકે એમ છે, કારણ કે ભાઈ લોકસભાની ચૂંટણી આવી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપનું બજાર પણ ગરમ છે અને ખરીદ ફરોખ્તનું બજાર પણ ગરમ છે. આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.